માંડ 2 કલાકની અંદર આવી હતી ત્યાં સુધી એક ભાઈબંધનો ફોન આવ્યો. ઘરે આરામથી સુવા નથી દેતા મિત્રો. ભાઈબંધ છે, જવું પડે એવું નથી, જવું પડે. જો નિંદરમાં ઉઠીને ફટાફટ ફોન આવ્યો એટલે આપણે જવાનું. તમને તો ખબર છે, હમણાં તો પહોંચ્યો હતો ઘરે. તો હાલો, બીજાનું કામ હોય એટલે આપણે ગમે એમનું કામ કરવું પડે. એને જોઈએ છે ચાર્જર, કારણ કે ભાઈ આવ્યો છે કોરા. અહીંયામાં દયાપરમાં કોરા છે ને, સૂફી મિયાની દરગાહ છે ત્યાં આવ્યો છે. તો હાલો આપણે નીકળીએ, કારણ કે એને બિચારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એ પાછો કંઈક ઓલું થાય ને. તો ત્યાં સુધી દાઢી મેં કીધું બનાવેલી, દાઢી નથી. તો આવી ગયા ભાઈ કને, જોઈ શકો છો આ આપણા મિત્ર જ છે. એટલે અહીંયા દાઢી બનાવી દે ભાઈ. તો ફટાફટ ભાઈ એ દાઢી પણ બનાવી દે મને, ને દાઢી બનાવી મેં ચા પી લે. તો ભાઈ કને ચા પીને ફટાફટ નીકળી ગયો કોરા બાજુ, જોઈ શકો છો મિત્રો. કારણ કે ઓલા ભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ થાય છે કે વળી ફોન આવ્યો હતો, એટલે આપણે ફટાફટ પહોંચી ગયા કોરા સૂફી મિયા દરગાહ કને. જોઈ શકો છો સામે ગાડી દેખાય છે, એ મિત્રની છે. એ મિત્ર ગાડી લઈને આવ્યો છે. તો હાલો મળીએ એને કને. તો આ છે આપણો મિત્ર. ભાઈ તમે ઓળખતા હો તો કોમેન્ટ કરજો. બે ભાઈને, આ બે ભાઈ આવ્યા છે ને હવે ભાઈ કહે છે કે ભાઈ ભૂખ લાગી છે. તો મેં કીધું હાલો આપણે જમવા હાલીએ. તો દયાભાઈ પાછા ગામમાં હોટલે જમવા લઈ જાઉં છું. જોઈ શકો છો તમે. રિટર્ન પાછા અમે જઈએ છીએ હોટલે, કારણ કે ભાઈને ભૂખ લાગી છે. આપણે ઠક્કર રેસ્ટોરન્ટમાં જવાનું છે. તો આવી ગઈ જો ભાઈ ઠક્કર રેસ્ટોરન્ટ. ભાઈ જમવાનું બહુ જોરદાર છે, બહુ મસ્ત બનાવે છે. જોઈ શકો છો આપણે ભાઈ, આ બે ભાઈ હાથ ધોઈ છે. અહીંયા હાથ ધોઈને આ જે ફેમિલી હોલ પણ છે, મસ્ત સુવિધા છે ફેમિલી હોલની પણ. આ પાણીની અહીંયા હાથ ધોવા માટે તો વોશ જોઈ શકો છો. હવે ભાઈને કહીએ કે આવી ગયો જમવાનું, એટલે આ ભાઈને બેને જમાડીએ, પછી આપણે નીકળી જવાનું ઘરે. એમને મૂકવા જવાનું છે, તો મૂકવા નહીં પણ આવી ગયા અહીંયા. તો આપણે ભાઈબંધ મળી ગયા, એમના પાસે પણ થોડીક વાર બેઠો ને વળી પાછો ફોન આવ્યો. તો આપણે નીકળી ગયા આ રસ્તે. જોઈ શકો છો મિત્રો કેવો છે રસ્તો. તમને એવું થાય ક્યાં ગયા, તો આપણે જવાનું છે ખેતરે. પાડોશીના ખેતરમાં ભાઈ કામ તો કરાવવું પડે, કારણ કે પાડોશી છે. આ જુઓ ભાઈ, આ મગફળી છે, મગફળી હલર ચાલુ છે અહીંયા ભાઈ. એ અમારા મિત્ર મહેશભાઈ કરીને અમારા પાડોશી છે, એમનું છે મહેસાણા બાજુના છે. ઘણા વર્ષોથી અહીંયા જ રહે છે. એટલે એમની આ મગફળી નીકળે છે, એટલે અમે આવ્યા હતા અહીંયા કામ કરાવવા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે હું આવી જાઉં છું કામ કરવા. કારણ કામ તો કરવું પડશે ને ભાઈ. આ જોઈ શકો છો કામ પર કરીને વિડીયો પણ બનાવાય. આ જો મારી ચુલબુલી બિચારી કામે આવી છે ભાઈ. ચુલબુલું આજે જ કામે આવી છે, કારણ કે પાડોશીનું કામ હોય એટલું કરવું પડે. નકા તો ક્યાં ન જાય કામે. પાડોશીનું જ છે એટલે જવું પડે. 2 દિવસથી બિચારી ચુલબુલું કામે આવે છે. આ જો મહેશભાઈ ભાઈ આવી ગયા હો તમે બ્લોગમાં આવી ગયા.